વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 12 વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ ભાગ 8 માં આપણે દાખલા નંબર 6 જોવાનો છે। આગળના ભાગની અંદર આપણે દાખલા નંબર 5 જોયો હતો, એટલે અહીંયા તમારે રકમ જોઈ અને પછી દાખલો ગણવાનો છે। કેમ કે આ કન્ટિન્યુ દાખલા લીધા છે મેં 6 સુધીના, પછી 7મો તમારે ગણવાનો આવશે, 8મો એક કરીશ, બાકીના દાખલા તમારે સ્વાધ્યાયની અંદર પૂર્ણ કરવાના છે। આ કન્ટિન્યુ દાખલા લેવાનું કારણ એક એવું છે કે તમારા જે કોર્સની અંદર આટલા દાખલા કમ્પલસરી ગણવાના છે, એટલે આટલા અડધા દાખલા ગણી અને તમારે તૈયારી કરવાની, જેથી કરીને તમારે ગણતરીમાં સહેલું પડે। હવે દાખલા નંબર 6 ની અંદર રકમ શું છે એ આપણે જોઈએ તો 15 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળની જીવા કેન્દ્ર સાથે 60 નો ખૂણો આંતરે છે, તો તેને અનુરૂપ લઘુ વૃત્તખંડ અને ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધવાનું કહ્યું છે। એટલે બે વસ્તુ શોધવાના કહ્યા છે। r બરાબર 15 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળમાં કેન્દ્ર સાથે 60 અંશનો ખૂણો આંતરે છે। એટલે આપણે વર્તુળ લઈએ, આ વર્તુળ છે, કેન્દ્ર સાથે 60 અંશનો ખૂણો રચાય તેવો 15 સેન્ટીમીટર 60 અંશનો ખૂણો રચાય APB લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ અને ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે। અહીંયા આપી દીધું છે કે પાઈ ની કિંમત 3.14 લેવાની કહી છે, અને એક બીજી પણ કિંમત કહી છે કે વર્ગમૂળ 3 બરાબર 1.73 લો, એટલે આ કિંમત લઈ અને આપણે જવાબ લાવવાનો છે। એટલે તમને ત્રણ વસ્તુ આપી દીધી છે, આ ત્રણ વસ્તુ લેવાની છે। જ્યારે રકમની અંદર વર્ગમૂળ 3 આવશે ત્યારે 1.73 લઈ અને જવાબ આપણો લખવાનો છે। એટલે સમજવાનો કે આ દાખલો નો જવાબ તમારો દશાંશ સ્વરૂપની અંદર આવશે, કેમ કે વર્ગમૂળ 3 ની કિંમત 1.73 આપી દીધી છે, એટલે ગણતરી વધારે કરવાની છે એવું નક્કી થયું। હવે શું પૂછે છે કે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ। પહેલો સવાલ એવો છે કે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધવાનું કહ્યું છે, અને બીજો સવાલ છે ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ। બીજો સવાલ છે ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ। આ બે સવાલ આપણે શોધવાના રહ્યા છે। તો હવે આપણે નક્કી કરવાનું છે કે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધવા માટે હવે લઘુ વૃત્તખંડ એટલે કઈ આકૃતિ એ તમે પહેલા નક્કી કરી દો કે એમાં કયા ભાગનું ક્ષેત્રફળ શોધવાનું છે, આટલો ભાગનું ક્ષેત્રફળ શોધવાનું છે। એટલે આ લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ આટલું આવશે, આટલો જે ભાગ આવ્યો એ ભાગનું ક્ષેત્રફળ શોધવાનું છે, આ લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ। અને ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધવાનું કહ્યું છે, તો ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ એટલે અહીંયાથી આ જે ભાગ આવે તે આખો આ આપણો ગુરુ વૃત્તખંડ થશે। અહીંયા 15 સેન્ટીમીટર ત્રિજ્યા તો આપેલી છે, વર્તુળનું કેન્દ્ર O છે, અહીંયા 15 સેન્ટીમીટર ત્રિજ્યા આ બાજુ છે, 15 સેન્ટીમીટર ત્રિજ્યા આ સાઈડ, એટલે અહીંયા આપણે ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધવાનું છે। તો આ આખું વર્તુળ અને એમાંથી આ લઘુ વૃત્તખંડ બાદ કરી દેવાનું, એટલે આટલા ભાગનું ક્ષેત્રફળ શોધવાનું। આ બે વસ્તુ ક્લિયર કરવાની, એટલે મગજમાં તમારે શું શોધવાનું છે એ બરાબર મગજમાં ક્લિયર કરવાનું। હવે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધવા માટે અહીંયા
તમારે સૌથી પહેલા લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધવાનું ને એમાંથી ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ કરવાનું. એટલે આપણે પહેલા લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ માઈનસ ત્રિકોણનું ક્ષેત્રફળ એ રીતે શોધવું પડે. એટલે આપણે અહીંયા હું લખી રાખું છું કે કેવી રીતે જવાબ આવશે. તો અહીંયા આપણે લખું કે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ માઈનસ ત્રિકોણનું ક્ષેત્રફળ. ત્યાર પછી ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધવું હોય તો આખા વર્તુળનું ક્ષેત્રફળ શોધી કાઢવાનું. વર્તુળનું ક્ષેત્રફળ માઈનસ લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ. આ રીતે બે સૂત્ર દ્વારા શોધી શકાય. એટલે તમારે આ બે સૂત્રોનો ઉપયોગ કરી અને પછી જવાબ મેળવવાનો છે. એટલે તમારા મગજમાં આટલી ક્લિયરિટી થવી જોઈએ કે શું શોધવાનું છે તે. એટલે અહીંયા જે પોઝિશન આપેલી છે એ પ્રમાણે સૌથી પહેલા આપણે શોધવા પ્રયત્ન કરીએ કે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ પહેલા શોધીએ, પછી ત્રિકોણનું ક્ષેત્રફળ શોધીએ અને પછી આ રીતે કિંમતો મૂકી દઈશું. બરાબર? ત્યાર પછી ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધવા માટે વર્તુળનું ક્ષેત્રફળ શોધીશું અને લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધીશું. એટલે તમારે સૌથી પહેલા આ પહેલા 1 2 3 4 એટલે કે 3 આ શોધીશું, પછી બાદ કરશો એટલે આ ત્રીજા નંબરનું અને ચોથા નંબરનું. એટલે ચાર સૂત્રો તમારે યાદ રાખવા પડે. એટલે સૌથી પહેલા આપણે સૂત્ર લઈએ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ પાઈ r સ્ક્વેર થીટા છેદમાં 360. આ સૂત્ર છે. લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળમાં આ માપ આપેલું છે. હવે અહીંયા હું કિંમત લખું છું. પાઈની કિંમત 3.14 ગુણ્યા ત્રિજ્યા 15 એનો વર્ગ કેન્દ્ર સાથે આગળનો ખૂણો 60 અંશનો છેદમાં 360 આ રીતે મુકાશે. હવે 314 છેદમાં 100 દશાંશ ચિહ્ન કાઢી નાખ્યું. 15 નો વર્ગ થશે 15 ગુણ્યા 15 આ એક એક બિંદુ જશે, છેદ ઉડશે એટલે 6 6 36 એટલે છેદની અંદર 6. બરાબર? એટલે થોડું ઓછું થઈ ગયું, કટ થઈ ગયું. 15 નો વર્ગ 6 6 36 છેદ ઉડશે એટલે અહીંયા 6 આવશે. 6 મૂકી દીધા છેદમાં. હવે આગળ આપણે જે છેદ ઉડાડીએ તો અહીંના અડધા 3 2 6 કરીએ. આ 3 આની સાથે ઉડશે એટલે 5 થઈ જશે. 5 × 15 અને આ બેનો છેદ આની સાથે ઉડાડીએ તો 314 ભાગ્યા 2 લઈએ તો 2 × 2 1 વધ્યો 5 1 વધ્યો 7 એટલે અહીંયા આ બેનો આની સાથે છેદ ઉડાડીશું એટલે 157 એટલે 157 ગુણ્યા 15 × 5 75 છેદમાં 100 એટલે આ 157 અને 75 એ બેનો તમે ગુણાકાર કરશો તો તમારો જવાબ આવશે 117.75 આટલા સેન્ટીમીટર સ્ક્વેર ક્ષેત્રફળનો જવાબ આવશે. એટલે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ આટલું આવે છે. બરાબર? ત્યાર પછી આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધીએ. અહીંયા લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધી કાઢ્યું. હવે ત્રિકોણનું ક્ષેત્રફળ ત્રિકોણનું ક્ષેત્રફળમાં તમે જુઓ તો કયા પ્રકારનો ત્રિકોણ થાય છે એ વિચારો. તો અહીંયા આ જે ત્રિકોણ આવ્યો એ ત્રિકોણ કેવો છે? સમબાજુ ત્રિકોણ છે.
અહીંયા કેન્દ્ર સાથે સાઈડો સંપૂર્ણ થાય છે। અહીંયા 15 સેન્ટીમીટર છે, આ બાજુનું માપ પણ 15 સેન્ટીમીટર, એટલે આ પણ 15 સેન્ટીમીટર થઈ જશે। એટલે આપણો ત્રિકોણ AOAB માં આ માપ મળશે। એ ત્રિકોણનું ક્ષેત્રફળ પ્રમાણે આપણે જોઈએ તો તે કેવો થશે? સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર √3/4a², એટલે √3 ની કિંમત અહીંયા કઈ છે જુઓ। √3 ની કિંમત 1.73 આપણે અહીંયા આમાં મૂકવાની છે, એટલે 1.73 છેદમાં 4 અને બાજુનો વર્ગ 15 એનો વર્ગ, એટલે 173 છેદમાં 100 ગુણ્યા 4 અને 15 નો વર્ગ 225, 15 નો વર્ગ 225 થઈ જશે। એટલે આનો ટોટલી જે જવાબ આવે એ બંનેનો ગુણાકાર કરી છેદ ઉડાડવાનો। આ ગુણાકાર તમારે જાતે કરવાનો રહેશે। 706.5 સેન્ટીમીટર સ્ક્વેર આ તમારો ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્રનો જવાબ આવશે। એટલે અહીંયા તમારે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ માઈનસ ત્રિકોણનું ક્ષેત્રફળ આ બંને શોધી કાઢ્યું। આ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ આટલું આવે છે 100, લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ અને એ ક્ષેત્રફળ આપણે જોઈશું કે એ ક્ષેત્રફળ અહીંયા જવાબની અંદર થોડો ફેરફાર થશે। અહીંયા જોઈએ તો ક્ષેત્રફળ પ્રમાણે 93.3125 એ રીતનો જવાબ આટલા સેન્ટીમીટર સ્ક્વેર ક્ષેત્રફળનો જવાબ આપેલો છે। હવે તમારે વર્તુળનું ક્ષેત્રફળ હજુ પણ આપણે શોધી રાખીએ। એટલે પહેલા આનો જવાબ પ્રમાણે જો કિંમત મૂકી દઈએ તો વૃત્તાંશનું ક્ષેત્રફળ તમારું કેટલું છે? 117.75 માઈનસ 93.3125 બરાબર આ બંનેની 117 માંથી 93.3125 બાદ કરીશું તો તમારો જવાબ આવશે 20.4375 સેન્ટીમીટર સ્ક્વેર આ બીજાનો જવાબ આવશે। આ જવાબ તમને મળી ગયો। એટલે અહીંયા લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ આપણે શોધી કાઢ્યું, ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી કાઢ્યું। હવે હજુ એક મુદ્દો બાકી રહ્યો છે, આપણે વર્તુળનું ક્ષેત્રફળ શોધવાનું। તો અહીંયા આ આખું વર્તુળ આવશે। આ વર્તુળનું ક્ષેત્રફળ એટલે આખા વર્તુળના ક્ષેત્રફળમાંથી આપણે વૃત્તખંડનું ક્ષેત્રફળ બાદ કરીશું। એટલે અહીંયા આપણે લખીએ કે વર્તુળનું ક્ષેત્રફળ પાઈ r સ્ક્વેર, તો પાઈ ની કિંમત 3.14, r બરાબર 15 એનો સ્ક્વેર, એટલે 314 છેદમાં 100 ગુણ્યા 15 નો વર્ગ 225, 15 ગુણ્યા 15 225, એટલે 314 ગુણ્યા 225 અને પછી એનું ક્ષેત્રફળ 706.5 સેન્ટીમીટર સ્ક્વેર આટલું તમારું વર્તુળનું ક્ષેત્રફળ આવે। હવે તમારે શું કરવાનું છે કે ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધવાનું હોય ત્યારે વર્તુળના ક્ષેત્રફળમાંથી લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બાદ કરવાનું। એટલે અહીંયા આપણે લખી દઈએ કે વર્તુળનું ક્ષેત્રફળ આવ્યું છે 706
માઈનસ લઘુવૃત્ત ખંડનું ક્ષેત્રફળ આ 20.4375 આ બંનેની તમે બાદબાકી કરી દેશો એટલે 706.5 માંથી 20.4375 બાદ કરશો એટલે તમારો જવાબ આવશે 626.0625 સેન્ટીમીટર સ્ક્વેર આ બીજાનો જવાબ આવશે એટલે આનો જવાબ તમારો ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ નું સૂત્ર આ રીતે મળશે એટલે વિદ્યાર્થી મિત્રો દરેક દાખલાની અંદર કયું શોધવાનું છે એને પહેલા તમે નક્કી કરજો અને સ્ટેપ બાય સ્ટેપ તમે જોશો તો દાખલાનો જવાબ તમને સરળતાથી મળી શકશે આ દાખલાની અંદર હજુ પણ આપણે જરા વાત કરી લઈએ કે 15 સેન્ટીમીટર ત્રિજ્યા આપેલી છે પાઈની કિંમત 3.14 આપેલી છે અને વર્ગમૂળ 3 ની કિંમત 1.73 આપેલી છે એટલે આ ત્રણ વસ્તુનો આપણે ઉપયોગ કરવાનો છે તમને સવાલ એવો પૂછ્યો છે કે લઘુવૃત્ત ખંડનું ક્ષેત્રફળ શોધવાનું તો લઘુવૃત્ત ખંડનું ક્ષેત્રફળ માટે પહેલા લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ શોધવું પડશે અને ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું પડશે લઘુવૃત્તાંશ ક્ષેત્રફળમાંથી ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ કરી દઈશું એટલે તમને આ લઘુવૃત્ત ખંડનું ક્ષેત્રફળ મળશે હવે ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધવું હોય તો વર્તુળનું ક્ષેત્રફળ શોધ્યા પછી તમારે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બાદ કરશો ત્યારે તમારે આ ક્ષેત્રફળ મળશે એટલે દાખલાની અંદર મેં પહેલા સૂત્રો મૂકી દીધા છે અને પછી દાખલો કેવી રીતે ગણવો એનો આઈડિયા આપ્યો એટલે કયા કયા સૂત્રો આપણે લેવાના છે એ ધ્યાનથી સમજજો એટલે દાખલો ગણતી વખતે આ મુદ્દાને ધ્યાનમાં રાખી અને તમે દાખલો ગણજો એટલે આના પછીના જે બીજા એક બે દાખલા છે એ આપણે પછીના ભાગની અંદર લઈશું અસ્તુ